સ્વામી બાપા આ વખતે જ્યારે બોચાસનમાં બિરાજમાન હતા ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો સ્વામી બાપાને મળવા આવ્યા હતા અને કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવો કે નહીં એ પૂછવા આવ્યા હતા. ત્યારે સ્વામી આગ્રહપૂર્વક કહ્યું કે આ ઉત્સવ આપણે ઉજવવો જ છે. અને પછી બધા પણ રાજી થયા અને પછી બધાએ એ વખતે પહેલી વાર જઈ એ બોલ્યા અને ત્યાં બોલ્યા કે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. એટલે સ્વામી બાપા જય બોલ્યા અને પછી કીધું કે ફરી વાર બોલો. સ્વામીને જ્યારે પૂછ્યું કે આપ 2 વાર કેમ બોલો છો ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે આ બધા કાર્યકરોનો કેવો ભોગ છે અને કેટલી બધી મુશ્કેલીમાં આ કાર્યકરો સેવા કરે છે, એટલે એ વિચારીને હું આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય એ 2 વાર બોલું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય! કાર્યકર સુવર્ણ મહોત્સવની જય! ધીરજની અંદર બધી વસ્તુ આપણને આવી જાય, શાંતિ સુખ આવી જાય. આપણી વસ્તુ છે મળવાની છે, થવાની છે, આ છે તે છે. પણ આંકડા ઉતાવળા થયા એટલે એનું કારણ પછી જુદું બને છે. પાંડવોને પણ દુઃખ પડ્યું, પણ ધીરજ રાખી તો ભગવાન રાજી થયા છે, એનું કાર્ય થયું છે. એટલે દરેક માણસનું કાર્ય થાય છે, પણ વહેલું થાય મોડું થાય. અને કદાચ ન થાય તો પણ ભગવાન ખોટા નથી. કારણ કે એ કાર્ય થવામાં આપણને મુશ્કેલી આવવાની હોય, આપણે એમાંથી દુઃખ આવવાનું હોય, એમાંથી આપણને કેટલી ઉપાધિ થવાની હોય. એટલે આપણે ભગવાને ન થવા દીધું, કારણ કે ભગવાને આપણે માન્યા છે, આપણા રક્ષા માટે પણ ના કર્યું. પણ આપણે કહેતા મારું કામ ન થાય ને મંદિર ખોટું, ભગવાન ખોટા થઈ ગયા. ના પદાર્થ થાય ઈચ્છા, બીજું ત્રીજું કે ભગવાને આશ્રય મૂકી દેવાનું. ભગવાને કહ્યું જેને જેવું જોઈએ છે હું આપું છું, પણ એ આપણે ના થયું એટલે આપણે મૂંઝાવાની જરૂર નથી. જીવનું કલ્યાણ તો જરૂર છે ને છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. તેમાં એક તો અક્ષર રૂપ થવું અને બીજું भगवाનમાં જોડાવું. जीवन का ध्येय क्या है, लक्ष्य क्या है? 2 लक्ष्य उन्होंने बताए. पहला लक्ष्य अक्षर रूप थाऊ, ब्राह्मी स्थिति को प्राप्त करना, और दूसरा भगवान में जोड़ाऊ अर्थात पुरुषोत्तम की भक्ति करना, पुरुषोत्तम में जुड़ जाना. अक्षर रूप होकर पुरुषोत्तम की भक्ति करना, उपासना करना, पुरुषोत्तम में जुड़ जाना, यही जीवन का लक्ष्य है, ऐसे गुणातीतानंद स्वामी ने कहा. રવિસભા એટલે હું ખરેખર એમ કહું છું કે જ્યારે જેમ ફોરેનમાં તો લોકો હજારો ને લાખો ડોલર ખર્ચીને સાયકેટ્રિસ્ટ પાસે જતા હોય છે, કારણ કે મનની બધી વાતો, અમુક જે મૂંઝવણો હોય એ તમે ન કહી શકતા હોય, તમને પ્રશ્નો અમુક મૂંઝવતા હોય, અને ત્યારે ઓલા પૈસા લઈ તમારી વાત સાંભળીને તમને એનું કંઈક નિરાકરણ આપે. તો અહીંયા આપણને એ ફ્રીમાં મળે છે, દર રવિવારે મળે છે કે તમે દર રવિવારે તમે ત્યારે જાઓ તો એ તમારું જેમ આપણે રોજ નાહીએ છીએ અને આપણા બાહ્ય શરીરનું જેમ આપણે સ્વચ્છ કરીએ છીએ, એમ અંતરમાં જ બી ઘણો બધો કચરો આપણે ભરેલો હોય છે, ઘણા બધા વિચારો, ઘણા બધા મંથનો બધા ચાલતા હોય છે. પણ જો દર રવિવારે તમે આ રવિસભા ભરો ને અને પ્રવચન તમે સ્વામીના અલગ અલગ પ્રવચનો ચાલતા હોય, એમાંથી કોઈ 1 કે 2 વાક્ય પણ જો તમને એવું સંભળાઈ જાય ને એને તમે જીવનમાં ઉતારો તો ખરેખર તમારા જીવનમાં, તમારા વિચારમાં, તમારા વર્તનમાં એટલો બધો ફરક આવી જાય. એ તો હું પર્સનલી અત્યારે હું અનુભવું છું કે જ્યારે સત્સંગમાં નહોતો ત્યારે જે બધા વિચારો ને બધા જે મનોમંથન બધા ચાલતા હોય અંદર, અને બહુ અજંપો રહ્યા કરે, પણ સત્સંગમાં આવ્યાથી, રવિસભા કરવાથી અંદર એકદમ એમ શાંતિ થઈ ગઈ છે કે ભાઈ દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જે કરે તે સારું જ કરે. હરતા હરતા મહારાજ જ છે કે એમના વગર આપણે સૂકું પાંદડું પણ હલાવી નથી શકતા.